હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને તેના વિભાગ સી, ડી અને એના આઈએમપી પ્રશ્નો જે છે એના વિશે આપણે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, કે જે આવતીકાલે લેવાનાર પ્રિલિમિનરી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો વાત કરીએ આપણે વિભાગ સીના આઈએમપી પ્રશ્નો. અને તે તમને પ્રશ્ન નંબર 16 થી 23ની અંદર, એટલે કોઈ પણ 5 પ્રશ્ન તમારે આપવાના રહેશે. અને દરેકના 2 ગુણ, એટલે 2 ગુણ્યા 5, 2 પચા ને 10. એટલે કે 10 માર્કનો આ વિભાગ તમારો સી રહેશે. હવે એમાં કયા કયા પૂછાય છે, કે તો કે પ્રકરણ 2માંથી વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી અને તેના મહત્વના તબક્કાઓ જણાવો. ત્યાર પછી વ્યાપાર ચક્રના મહત્વના લક્ષણો, એટલે વ્યાપાર ચક્રવાળો એક પ્રશ્ન આવી શકે એની શક્યતા રહેલી છે. ત્યાર પછી વપરાશી વસ્તુઓનો અર્થ આપી અને તેનું ઉદાહરણ આપો. ત્રીજો, ચોથો, પાંચમો. ત્યાર પછી ખાનગી અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા તમારે લખવાના છે. ત્યાર પછી સર્વસુલભ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. પ્રકરણ 2માંથી પૂછાઈ શકે એવા પ્રશ્નો. ચલો, ત્યાર પછી પ્રકરણ 3માંથી વ્યક્તિગત માંગ અને બજાર માંગ એટલે શું. મોસ્ટ ટાઈમ બી છે આ, ખાસ કરી લેજો. વ્યક્તિગત માંગ અને બજાર માંગ એટલે શું. પછી માંગની મૂલ્ય સાપેક્ષતા, એ પણ 100% પૂછાય એવો પ્રશ્ન, અને તેના પ્રકારો. પછી વસ્તુની માંગને અસર કરતા પરિબળો કદાચ આવી શકે. ચલો, ત્યાર પછી પ્રકરણ 4માંથી પુરવઠાના નિયમની કોઈ પણ 2 ધારણાઓ જણાવો. ત્યાર પછી પુરવઠામાં વિસ્તરણ સંકોચન છે એ, અને પુરવઠાઓ એટલે શું એનો અર્થ પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી કિંમત અને પુરવઠાની અંદર પુરવઠાના નિયમમાં કયા પ્રકારની વસ્તુઓ છે એ અપવાદ છે. પછી કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ માટેના માત્ર કારણો સમજાવો એ. ત્યાર પછી પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, કારણો આપી સમજાવો એ પ્રશ્ન. હવે આવે છે અગત્યનું 5મું પ્રકરણ, જેમાં ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. પછી સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ એટલે શું, બંને કરીને જવાના. પછી સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ. આ બધા પ્રશ્ન જે છે, જો સ્થિર ખર્ચ, સરેરાશ અને અસ્થિર, ખાલી સ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ, ખાલી અસ્થિર ખર્ચ અને ખાલી સરેરાશ અસ્થિર ખર્ચ, એ બંને કરીને જવાના. 4 પ્રશ્ન જે છે એ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ખાલી આપેલું હોય એ પણ કરવાના, અને સરેરાશ અહીંયા શબ્દ લગાડેલો હોય તો એ પણ કરવાના. પછી સમયનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો, આ બંને પ્રશ્ન કરવાના. ત્યાર પછી પ્રકરણ 6ની અંદર વાત કરીએ આપણે, તો ઇજારો એટલે શું એવો પ્રશ્ન તમને ટેકમાં આપેલો હોય તો એ ખાસ કરજો. પેઢીઓની મુક્ત અવરજવર કદાચ પૂછાઈ શકે એવો છે. પછી ગ્રાહકો અને વેપારીઓ એ બજાર માટેની પૂર્વ શરત છે, ખાસ કરીને જજો.
ત્યાર પછી ઇજારવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે, એ પ્રશ્ન. ત્યાર પછી પ્રકરણ 7ની અંદર ભારતમાં રોજગારી માટેના મુખ્ય ક્ષેત્રો કેટલા છે અને કયા કયા તે. સેવા ક્ષેત્ર એટલે શું, એમાં કઈ બાબતનો સમાવેશ થાય છે, આ બંને પ્રશ્ન કરવાના. પછી પ્રાથમિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તે પ્રશ્ન પણ. પછી ગાંધીજીએ દાંડી કૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ શા માટે કર્યો હતો, આ કદાચ આવી શકે એવો છે. પછી માનવ વિકાસાંક કોને કહેવાય છે, ખાસ કરજો. હોમ ચાર્જીસ એટલે પણ મોસ્ટ આઈએમપી છે. આ બંને પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ખાસ કરજો. ત્યાર પછી પ્રકરણ 8ની અંદર જેટલા ફૂલ ફોર્મ વાળા છે બધા જ કરવાના, એટલે ફેરા, ફેમા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. પછી આર્થિક સુધારાનો અર્થ આપી અને એના પાસા જણાવો, એ ખાસ કરજો. ઉદારીકરણના લાભ, પછી ઉદારીકરણ એટલે શું, ખાનગીકરણ એટલે શું, આ બધી જ વ્યાખ્યાઓ ખાસ કરજો. ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, આ ત્રણેયના અર્થ છે એ પાકા કરીને જજો, કારણ કે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે એ આવતીકાલે પેપરમાં પૂછાય છે કેવું. ખાનગીકરણ એટલે શું, ઉદારીકરણ એટલે નિયમો જે સરકાર હળવા કરી નાખે તે. ખાનગીકરણ એટલે કે સરકાર પોતાના જે એકમો છે અથવા તો જે વ્યક્તિની માલિકી કે સંચાલન કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થા હેઠળ હોય તો એને ખાનગી સંસ્થા કહેવાય. અને સરકાર પોતાના ક્ષેત્રમાંથી અમુક એકમો જે છે એ ખાનગી વ્યક્તિ કે પેઢીને સોંપે તો એને ખાનગીકરણ કહેવાય. બરાબર. ઉદારીકરણ એટલે શું, કે સરકાર જાહેર ક્ષેત્રના એકમો ઉપર સંચાલન જે છે એ ઉદાર કરી નાખ્યું. બરાબર, તો આપણે એને ઉદારીકરણ કહીએ છીએ. એટલે ટૂંકમાં નિયમો જે છે હળવા કરી નાખ્યા તે. તમારે એની વ્યાખ્યા જે છે એ કરવાની રહેશે. અને વૈશ્વિકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું, એટલે થયું વૈશ્વિકરણ. એટલે ખાસ ત્રણેયના મિનિંગ કરીને જજો. પછી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું, એ પણ કરીને જજો. એના કેટલા પ્રકાર છે એ. એમઆરટીપી એક્ટનું પૂરું નામ. આ કાયદો શા માટે ઘડાયો એની કાંઈ જરૂર નથી. મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ એન્ડ પ્રેક્ટિસીસ, એમઆરટીપી ફૂલ ફોર્મ. પછી છે 9મું પ્રકરણ, એમાં તમારે રાષ્ટ્રીય આવક એટલે શું એ ખાસ કરજો. અને એ વ્યાખ્યા, ફિશરની વ્યાખ્યા જે છે તે. માથાદીઠ આવક એટલે શું એ જાણવાનું સૂત્ર. રાષ્ટ્રીય આવક એટલે આપણને ખબર છે દેશની કુલ જનસંખ્યા છે અને એક વ્યક્તિની આવક કેટલી છે એ. માથાદીઠ આવક ઉપરથી તમે રાષ્ટ્રીય આવક છે ગણી શકો. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવક અને એને ભાગ્યા દેશની કુલ વસ્તી. દેશની રાષ્ટ્રીય આવક મારે ગણવી હોય દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. બરાબર. અને જો તમારે રાષ્ટ્રીય આવક ગણવી હોય, આને તમારે ગણવી છે તો આ બંનેનો કરી નાખો ગુણાકાર.
એટલે માથાદીઠ આવક એને ગુણ્યા દેશની કુલ વસ્તી, એટલે તમને મળી જશે દેશની કુલ રાષ્ટ્રીય આવક. અને દેશની કુલ વસ્તી જો આપણને ખ્યાલ હોય અને કુલ રાષ્ટ્રીય આવક ખબર હોય, બરાબર, તો માથાદીઠ આવક જે છે એનું ફોર્મ્યુલા મીન્સ કે દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી બેનું ડિવાઈડ કરી છે આપણને મળે, એને કહેવાય માથાદીઠ આવક. ત્યાર પછી આની અંદર આપણે વાત કરી બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન. ત્યાર પછી આની અંદર જીડીપી જીએનપીના પૂરા નામ ખાસ યાદ રાખજો. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, પછી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, પછી જીએનપી, એનએનપી, બધા એના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાના છે. પછી અલિપ્ત અને ખુલ્લું અર્થતંત્ર એનો તફાવત છે એ ખાસ કરજો, મોસ્ટ ટાઈમ બી છે. પણ વિભાગ ડીની અંદર આપણે વાત કરી તો વિભાગ ડીની અંદર જે 3 માર્કના પ્રશ્ન હશે 24 થી 31, કોઈ પણ 5 તમારે લખવાના રહેશે. ઓપ્શન આપેલા હશે, એમાંથી કોઈ પણ 5, અને 5 તેરી 15 માર્ક એના છે. હવે એની અંદર એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત છે પહેલાં લખવાનો, એ ખાસ આઈએમપી છે. પછી કૌટિલ્ય તેમજ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કદાચ પૂછાઈ શકે એવી. અને ત્યાર પછી મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન, અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ. આ ઘણી વખત પેપરમાં આવી ગયેલો છે. ત્યાર પછી આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. શા વિશે છે? આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે નાણાકીય વર્તનની અપેક્ષા થતી હોય એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. બિનઆર્થિક એટલે જે નાણાકીય વર્તનની અપેક્ષા વગર થતી હોય એને કહેવાય બિનઆર્થિક પ્રવૃત્તિ. જેનો હેતુ નફો કમાવાનો મીન્સ કે આવક પ્રાપ્તિનો હોય છે, અને આવક પ્રાપ્તિનો હોતો નથી પણ લોકોની સેવા માટેનો હોય છે. પછી આર્થિક પ્રવૃત્તિનું એક્ઝામ્પલ, બાળક શિક્ષક વિદ્યાર્થીને ભણાવે એને આપણે કહી શકીએ આર્થિક પ્રવૃત્તિ. અને માતા છે પોતાના બાળકને જ્યારે શિક્ષણ આપે તો એને આપણે કહી શકીએ બિનઆર્થિક પ્રવૃત્તિ. ચલો, ખ્યાલ આવી ગયો. ત્યાર પછી બીજા પ્રકરણમાંથી કયા કયા આવી શકે? તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને તેના મહત્વના લક્ષણો, એ જો વિભાગ સીમાં પણ આવ્યો હતો, એટલે વ્યાપાર ચક્રવાળું ખાસ કરવાનું. પછી કિંમત અને મૂલ્યનો અર્થ વિગતે સમજાવો, એ પણ કદાચ આવી શકે. ત્યાર પછી સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો ખાસ કરજો. ત્યાર પછી પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દોરી અને સમજાવો, એ પૂછાઈ શકે. પુરવઠાને અસર કરતા પરિબળો કિંમત સિવાયના, એ 5મો પ્રશ્ન. પછી અપવાદવાળો છે એ 7મો. પછી આ પણ ઘણી વાર આવી ગયો છે, વિસ્તરણ સંકોચન. 5, 6, 7 ત્રણેયમાંથી આવી શકે, પણ વધારે આ 6થો પ્રશ્ન જે છે એ ખાસ કરજો. ચલો, ત્યાર પછી 5મું પ્રકરણ, અસ્થિર ખર્ચ, સીમાંત આવક અને સરેરાશ આવક, સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચનો તફાવત. 4 પ્રશ્ન જે મોસ્ટ ટાઈમ બી છે. ત્યાર પછી પ્રકરણ 6ની અંદર પૂર્ણ હરીફાઈ અને ઇજારો વચ્ચેનો તફાવત, બજારનો અર્થ અને તેના લક્ષણો, પૂર્ણ હરીફાઈના લક્ષણો અને ઇજારાના લક્ષણો, સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ,
બસ આટલા પ્રશ્ન કરવાના રહેશે. ત્યાર પછી પ્રકરણ 7માંથી રેલવેનો વિકાસ ખાસ કરજો. બસ ત્યાર પછી 8મું પ્રકરણ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ 3 અને વિમૂડીકરણના પ્રકારો 1, 2, 3 પેલો, બીજો, ચોથો અને 5મો. પછી 9મું પ્રકરણ એમાંથી રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. મારા ખ્યાલ મુજબ 6થો પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ છે. અને બીજું શુદ્ધ આંતરિક પેદાશ. ચલો ત્યાર પછી વિભાગ ઈમાંથી કે જે 2 પ્રશ્નો હશે, 32 થી 34 ઓપ્શન હશે આમાં આપેલા, અને 1ના 5 એટલે 5 દુ 10 માર્કના હશે. એમાં કયો પ્રશ્ન કરવાનો હતો કે વિકાસમાન ભારતીય અર્થતંત્ર લક્ષણો મોસ્ટ ટાઈમ છે, ખાસ કરીને જજવા ભૂલ્યા વગર. અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પૂર્વે અને પછી એ બંને પણ પ્રશ્ન ખાસ કરજો. પ્રકરણ 8માંથી વૈશ્વિકરણનો અર્થ આપી તેનું મહત્વ. પછી ભારતમાં પ્રત્યેક વિદેશી મૂડીરોકાણનો અર્થ અને તેનું સ્વરૂપ. અને વૈશ્વિકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ સમજાવો. પ્રકરણ 9માંથી તમારે શુદ્ધ આંતરિક અને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનો તફાવત, રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનો તફાવત, અને અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, આટલા પ્રશ્નો જ કરવાના રહેશે. તો મિત્રો, તમને આવતીકાલના અર્થતંત્ર એટલે કે આવતીકાલના અર્થશાસ્ત્રના પેપરના આઈએમપી પ્રશ્નો છે એ જોઈ લીધા. અને આવતીકાલના પેપર માટે બધાને ઓલ ધ બેસ્ટ. અને પછી અર્થશાસ્ત્ર પછી જે તમારું પેપર હોય એના પણ પ્રશ્નો, આઈએમપી પ્રશ્નો જે છે એના વિડીયો મૂકવાનો જ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના વિડીયો મૂકવાની તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.